પછી માણસ બસાદ બની જાય, એને સાજ હોતી નથી. પછી માં ભગવતીએ આ સૃષ્ટિની મલપા આદ અને શક્તિ, આદ કે હું મોટો, શક્તિ કે હું મોટી, પણ માં ભગવતીએ એટલું કીધું હતું કે હું તારા મુખની મલપા આવી જાઉં અને તારા 10 દ્વાર બંધ કરી દે, અને જો બહાર નીકળી જાવ તો હું મોટી, નહીતર તું મોટો. તેથી અમે રાવણદેવ માં ભગવતીને યાદ કરીને ગાતા હોઈએ. પાખની બની મામો માય તું ભમરી, અને ભોળવે ઈશ્વર મારા દે તને મુખમાં. પણ જે દીકરા દસે નહીં દ્વારમાં, એ મારી આપે નમો માય ઉપજા. મોમાય કે 33 કરોડ દેવાળો ક્યાં ક્યાં બેઠા છે, કેવા સ્થળ ઉપર બેઠા છે, કોની ભુજાએ બેઠા છે, કોની શિખાએ બેઠા છે, ક્યાં ક્યાં બેઠી છે, એવી માં ભગવતીને યાદ કરવી છે. એ ઊંચે બેઠી, નીચે બેઠી, અધર આજબમાં બેઠી, તણી ધોજાએ બેઠી, બજરંગના તું બળે બેઠી. એ જોગીના તું જાપે બેઠી, કન્યા જોગીના મુખમાં બેઠી, માતે તાતણીએ બેઠી, મારી મેરીઓ ભૂગીએ બેઠી, તાપકના જોડે બેઠી. એ તાપકના જોડે બેઠી, ભળી વિષય યંત્રમાં બેઠી, ચાલણી નો બળીએ બેઠી, હાથની કવિતામાં બેઠી, ચાલણી નો બળીએ બેઠી, હાથની કવિતામાં બેઠી. સિંદૂરના શણગારે બેઠી, ધૂપરૂપી ધોકલીએ બેઠી, જોતરૂપી દીવામાં બેઠી, અણઘટ કળામાં બેઠી. સિંદૂરના શણગારે બેઠી, ધૂપરૂપી ધોકલીએ બેઠી, જોતરૂપી દીવામાં બેઠી, અણઘટ કળામાં બેઠી. સિંદૂરના શણગારે બેઠી, ધૂપરૂપી ધોકલીએ બેઠી. ભુજાએ બેઠી, બજરંગના તું બળે બેઠી, એ જોગીના તું જાપે બેઠી, કાન્યા જોગીના મુખમાં બેઠી, માટે તાતણીએ બેઠી. એ મારી મેલીઓ ભૂગીએ બેઠી, ચાપકનાળના જોલે બેઠી, ભળી દિશા યંત્રમાં બેઠી.